નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ભવ્ય વિજય થયો હતો, જેના પગલે સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રાલયની જવાબદારીઓ સોંપવામાં આવી છે। જો કે હવે રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને મળશે તેને લઈને ચર્ચાઓનો માહોલ જામ્યો છે। અને આ બધાની વચ્ચે ભાજપના સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દિલ્હી પહોંચતા અટકળોએ વેગ પકડ્યો છે। એવો કયાસ લગાવવાનો શરૂ થઈ ગયો છે કે શું પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપનું સુકાન સોંપાશે? તમે જણાવી દઈએ કે ગુજરાત ભાજપમાં પૂર્ણેશ મોદીને મોટી જવાબદારી મળી શકે છે તેવા અહેવાલો વહેતા થયા છે। મળતી માહિતી અનુસાર પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીને જવાબદારી સોંપાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે પૂર્ણેશ મોદી એ ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે, ત્યારે પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે। ખબરો એવી મળી રહી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ આ ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે પૂર્ણેશ મોદીએ ગુજરાત ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તમે જણાવી દઈએ કે પૂર્ણેશ મોદી હાલમાં ભાજપના ઓબીસી નેતા છે અને ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે। તો બીજી તરફ સી.આર. પાટીલની ટર્મ પણ પૂરી થઈ રહી છે। તેઓ હાલ કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન છે, ત્યારે હવે પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે, જેથી સી.આર. પાટીલના સ્થાને હવે પૂર્ણેશ મોદીને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી શકે છે। આ મુલાકાતના અહેવાલ બાદ પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવી શકે તેવી ચર્ચા રાજકીય ક્ષેત્રે થઈ રહી છે। જો કે પૂર્ણેશ મોદી એ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બને તો કાશીરામ રાણા સી.આર. પાટીલ બાદ સુરતમાંથી ત્રીજા નેતા ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે। સી.આર. પાટીલ સુરતના છે અને નવસારી મત વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।